મામા ચેવડાવાળી ગલીનો વિસ્તાર નવસારી મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાં વારંવાર પાઇપો ફાટવાને પાણી લીકેજ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીનો મામા ચેવડાવાની ગલીનો વિસ્તાર એટલે લોકોને ખબર છે કે આ વિસ્તાર હમણાં ખૂબ ચર્ચામાં છે, કારણ કે ત્યાં પહેલાં ટાંકી બની રહી હતી, સંપ બન્યો હતો, ત્યારે પાઇપ ફાટ્યો, પૂર જેવી સ્થિતિ સર્જાઈ, મોટા બજાર વિસ્તારમાં પાણી થઈ ગયા. ત્યારબાદ એ રિપેરિંગ કામ થયું, ફરીથી પાણીનું જે પાઇપલાઇન નાખવામાં આવી તેમાં ભંગાણ સર્જાયું, ત્યારે પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. સમગ્ર મોટા બજારને ટાટા બોય સ્કૂલ સુધી પાણીનો જળબંબાકાર થઈ ગયો તેવી સ્થિતિ નિર્માણ થઈ. ચાલો એ પત્યું, 2 વાર થયું, પછી આજે પાછું પાણીમાં ભંગાણ, પાણીની પાઇપમાં ફરીથી ભંગાણ સર્જાયું. એટલે કે વારંવાર ભંગાણ સર્જાઈ રહ્યું છે અને આ અધિકારીઓ કર્મચારીઓને પેટના પાણી નથી હલતા. અરે પાણીનો કેટલો વ્યય થાય છે તે તો વિચારો. નવસારીમાં જે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ એક બાજુ પાણી બચાવવાની વાત કરે છે, ઠેર ઠેર કામો કરી રહ્યા છે કે જળ સંચય કરવામાં આવે. આજે ગણદેવીમાં જે કામ ચાલતું હતું તેનું પણ ભાજપના આગેવાનોએ નિરીક્ષણ કર્યું હતું. જળ ક્રાંતિ માટે તેમણે અનેક પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે એમના જ મત વિસ્તારમાં પાણીનો વ્યય કેટલો યોગ્ય. ગણદેવી તાલુકામાં 152 જેટલા બોરવેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે હાલમાં, કે જેથી કરીને વરસાદનું એક એક ટીપું જમીનની અંદર જાય. પરંતુ અહીંયા તો પાણીનો વેડફાટ ગટરોમાં જાય, ગટરોમાંથી નદીમાં વહી જાય અને પાણીનો બગાડ થાય. તો પણ અધિકારીઓ કોઈ નક્કર કામગીરી નથી કરતા, નક્કર પગલાં નથી લઈ રહ્યા, કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની ગુણવત્તા સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે, વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પરંતુ આ અધિકારીઓના પેટના પાણી નથી હલી રહ્યા. કમિશનર હતા, હવે એ પણ જતા રહ્યા. તો હવે નવસારીની જનતાનો બીલી કોણ? નવા કમિશનર આવ્યા છે, જાણશે, સમજશે, વિચારશે, ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ જશે. પરંતુ કોન્ટ્રાક્ટરે આ જે કામગીરી કરી છે અને જેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કેમ નહીં? આ એક પ્રશ્ન પણ લોકો પૂછી રહ્યા છે. સ્થાનિકો સાથે વાત કરીએ. દિવ્યાબેન શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. હું અહીંયાની રહેવાસી છું. આ 10 દિવસથી આ લાઈન બગડેલી છે ને અમે કેટલી વાર ફોન કર્યા, કેટલી વાર બધાને કીધું, પણ કોઈ કઈ જોતું નથી. જોવા આવે પણ આવીને જોઈને જતા રહે, બીજું કઈ કરતા મળે નહીં એ લોકો. ને આ લોકો બધા દુકાનદારો બી હેરાન થાય ને આવા જવાના માણસો બી હેરાન થાય, બધા જ હેરાન થતા છે અહીંયાથી. ને અહીંયા જેવું પાર્કિંગ કરી જાય એટલે લોકોને ચાલવાની બી એટલી જ તકલીફ પડતી છે. હા, કરેલી છે રજૂઆત. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ENT અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800 થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. તો કર્ણેશભાઈ માલી પણ શું કહે છે, આવો સાંભળીએ. મામા ચેવડાની ગલીમાં રહું છું. અહીંયા છેલ્લા 10 દિવસથી આ લાઈનમાં ભંગાણ છે, 3 વાર તૂટી ગયું છે અને સ્થાનિકો, છોકરાઓ અને
રાહદારીઓને તકલીફ પડે છે આવવા જવા માટે બી. તો નમ્ર વિનંતી છે કે તમે આ કામોને જલ્દીથી પટાવો. કેટલા દિવસથી છેલ્લા 10 દિવસથી આ કામ આવું જ છે. મહાનગરપાલિકાના કામદારો આવીને શું કરી જાય છે? એટલે કામ કરી જાય છે, પાછું તૂટી જાય છે. આ ત્રીજી વાર ભંગાણ થયું છે. કયા પ્રકારની હાલાકી કયા પ્રકારની? ખરાબ પાણી આવે છે. ત્યાંના સ્થાનિક રહેવાસી ચેતન ગાંધી શું કહે છે સાંભળીએ. હાલાકી તો બહુ પ્રકારની છે. તમે રસ્તો જુઓ, રસ્તો ટોટલી બંધ છે. અમારે આખું ચક્રવાત કરીને દુકાન ખોલવાની છે. અહીંયા અમારા ખ્યાલથી 30 દુકાન છે. 30 દુકાનને અમને કોઈ ફાયદો નથી. આવવા જવા માટે રસ્તો નથી. ગઈકાલની વાત તમને કરું, ગઈકાલે અહીંયા સ્લેબ ભરાયો હતો, પાણીની ટાંકી બને છે. રાતે 1:30 વાગ્યા સુધી કોઈ બિલ્ડિંગમાં કોઈ રહેનારને પરેશાની કેટલી થાય છે તે બી નથી જોતા. આ જો સાંભળો બેનની વાત, 5 વાગ્યા સુધી હેરાન થાય છે. તમે અહીંયા રોડ બંધ છે, ટ્રક અહીંયા ઉભી રાખે છે, અહીંયાથી પાઇપલાઈનો આપીને અંદર કામ કરે છે. ને અમારા માટે તો ખાલી આ ગ્રાહકો માટે તો રસ્તો ખુલ્લો કરો તમે. એટલે બોર્ડિંગ લગાવી દો, લાલ ટેપ મારી દો, કોઈ જાતની હાલાકી નથી. આજે 10 દિવસની ઉપરની વાત થઈ ગઈ છે. સવારે બી આજે 3 વ્યક્તિ આવ્યા, કશું જ નહીં, જોઈને ચાલ્યા. અમારું કામ નથી તો કોનું કામ છે? શું કરવાનું અમારે? તમે વેરા માટે અમને એપ્લિકેશન આપો છો, મોકલાવો છો. વેરા માટે તો ફટફટ તમે આવશો, તો અમને સુવિધા જ નથી તો શું કામમાં અમે આ બધી વસ્તુના એ કરીએ? નવસારીના મામા ચેવડાવાળી ગલીનો વિસ્તાર અત્યારે હાલમાં નવસારીના લોકોના મોઢા પર ચર્ચાનો વિષય છે. કારણ કે વારંવાર ત્યાં પાણીનો વ્યય થવો, પાણીનો પાઇપલાઇન તૂટવી અને નવસારીના મોટા બજારમાં પૂર આવવું, આ એક હવે જાણે રૂટીન બની ગયું હોય તેવી પરિસ્થિતિ થઈ છે. પરંતુ આ રૂટીનને બંધ ક્યારે કરવામાં આવશે એ સમજાતું નથી. ભાજપના નેતાઓને લોકોએ ચૂંટીને મતો આપીને તેમને પણ સત્તા પર બેસવા માટે પાવર આપી દીધો છે. પરંતુ હજુ સુધી ભાજપના જે આ સત્તાધીશો છે તેમને નવસારી મહાનગરપાલિકા પર પોતાનું જે સત્તા પક્ષે જે મેન્ડેટ આપવો હોય તે હજુ સુધી આપ્યું નથી. અને જેના કારણે હજુ કોઈ પણ જે પક્ષોને જે સત્તા પર બેસવાનું હોય તે બેસી નથી શક્યા. હજુ આગામી 4-5 દિવસો લાગશે એવી શક્યતાઓ છે. પરંતુ અત્યારે હાલમાં જે નવસારીના મામા ચેવડા વિસ્તારના લોકો હેરાન થઈ રહ્યા છે, તેના કારણે પાણીના લીકેજના કારણે મોટા બજારમાં લોકો હેરાન થઈ રહ્યા છે, તે માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. લોકોમાં રોષ છે. લોકો કહી રહ્યા છે કે ભાઈ આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન લાવો, કાયમી નિકાલ લાવો, પરંતુ કોઈ સાંભળતું નથી. ખાડાઓ ખોદી રાખ્યા છે, કેટલા દિવસથી રસ્તો બંધ કરી દીધો છે, આવવા જવાનું મુશ્કેલી છે. આજે જે પાણીનો ભંગાણ સર્જાયું છે, પાઇપમાં એ કનેક્શન આપ્યા હોય ત્યાંથી ભંગાણ સર્જાયું છે અને જેમાંથી પાણી નીકળી રહ્યું છે, પરંતુ એ રસ્તા પર નથી આવતું, એ અંદર પચી રહ્યું છે. એટલે કે જમીનમાં ક્યાંક ને ક્યાંક અંદર ઉતરી રહ્યું છે, જે આગામી દિવસોમાં ભૂવો પણ પાડશે. ત્યારે લોકો પર અત્યારે હાલમાં જળ સંકટ સાથે સાથે આ ભૂવાનું પણ ભય સતાવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે કંઈક રંધાયો તેવા પણ અત્યારે હાલમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં કેવી નક્કર કામગીરી કરવામાં આવે છે. આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.